નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણો ટોપિક છે અધૂરો હતો। આપણે મિલકતો પારિભાષિક શબ્દ ચાલુ હતો, તો ફરી પાછો આપણે યાદ કરી લઈએ કે મિલકતો કોને કહેવાય। તો કે ધંધાની અંદર એવી ચીજ વસ્તુની ખરીદી કરવામાં આવે કે જેનો હેતુ છે એ વેચવાનો ન હોય, તો એને મિલકત તરીકે ઓળખવામાં આવે છે। મિલકતના મુખ્ય બે પ્રકાર છે, વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક મિલકત। વાસ્તવિક મિલકત એટલે એવી મિલકત કે જે વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવતી હોય અને જેનું રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય, જેમ કે જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, ઢોર ઢાખર, વાહનો। આ બધી મિલકત એવી છે કે જેનું રોકડમાં પણ રૂપાંતર થઈ શકે અને વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવે છે, તો એને વાસ્તવિક મિલકતો તરીકે ઓળખવામાં આવે છે। વાસ્તવિક મિલકતના પાછા આપણે બે પ્રકાર જોયા હતા, કાયમી મિલકત અને ચાલુ મિલકત। એમાં લાસ્ટ ટાઈમ આપણે કાયમી મિલકતનો ટોપિક ચાલુ હતો। તો વિદ્યાર્થી મિત્રો, કાયમી મિલકતમાં પાછા બે પ્રકાર પડે, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત। કાયમી મિલકત એટલે કેવી મિલકત? તો એનું નામ જ છે, બીજું નામ એનું એવું છે, સ્થિર મિલકત। કાયમી કે સ્થિર મિલકત કોને કહેવાય? તો કે જે મિલકતની કિંમતમાં વારંવાર ફેરફાર ન થવાનો હોય, એટલે તો એને સ્થિર મિલકત કહેવાય। અને કાયમી શું કામે કહેવાય? તો કે એ આપણે લાંબા સમયના ઉપયોગ માટે ખરીદી હોય, એટલે એને કાયમી મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 1 વર્ષથી વધારે સમયગાળા માટે ખરીદવામાં આવી હોય, જેમ કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, આ બધી કાયમી મિલકતો છે। પણ એમાં બે પ્રકાર પડે છે, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત। જે મિલકતને તમે સ્પર્શી શકો, જે મિલકતને તમે જોઈ શકો, એને દ્રશ્ય મિલકત કહેવાય। એ પાછી બધી કાયમી। કેવી? દ્રશ્ય અને કાયમી મિલકત એટલે તો કે જમીન એને તમે જોઈ શકો, સ્પર્શી શકો, મકાન તમે એને જોઈ શકો, સ્પર્શી શકો, ફર્નિચર, ઢોર ઢાખર, વાહનો, દૂધ બનાવતી કંપની હોય ને, પેઢી હોય દૂધ બનાવતી, તો એના માટે ઢોર ઢાખર એટલે ગાય ભેંસું જેને આપણે કહીએ છીએ, તો એ એના માટે મિલકત કહેવાય, અને એ પછી કાયમી મિલકત કહેવાય, કારણ કે એ તો લોંગ ટાઈમ સુધીની છે। તો ઢોર ઢાખર, પછી વાહનો, ધંધાની અંદર જે વાહન રાખ્યા હોય, છોટા હાથી છે, બાઇક છે, તો એ વાહન, તો એ પણ ધંધાની દ્રશ્ય મિલકત છે અને કાયમી મિલકત છે। તો જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, મશીનરી, ઢોર ઢાખર, વાહનો, આ બધી કાયમી અને દ્રશ્ય મિલકત છે। હવે છેલ્લે આપણે જે ચર્ચા કરતા હતા અહીંયા પાછા આવી જાય કે અદ્રશ્ય મિલકત તમારે અત્યારે 4 યાદ રાખવાની છે। કઈ કઈ ચાર? પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ। કઈ 4 મિલકતો? પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ। તો છેલ્લે આપણે પાઘડીની ચર્ચા કરી હતી। આ 4 મિલકત સ્પર્શી નથી શકાતી, ટચ નથી કરી શકાતી અને જોઈ નથી શકાતી, એટલે એને અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે। અને પાછી કાયમી છે। કાયમી મિલકતના બે પ્રકાર છે, દ્રશ્ય અને અદ્રશ્ય। તો હવે આપણે અદ્રશ્ય મિલકતની ચર્ચા કરી છે। લાસ્ટ ટાઈમ આપણે પાઘડીની ચર્ચા ચાલુ હતી। તો પાઘડી ફરી પાછા આપણે જોઈ લઈએ કોને કહેવાય। તો મેં તમને કીધું કે ભાઈ, માની લો કે આપણે આપણી સ્કૂલની બાજુમાં પટેલ બુક સ્ટોર છે, તો ત્યાંથી હજારો વિદ્યાર્થીઓ પસાર થાય છે, એટલે સર્કલમાં જ દુકાન છે, એટલે મોકાની દુકાન કહેવાય। તો મોકાના સ્થળે જે દુકાન આવી હોય ને, એનો ધંધો બીજી સ્ટેશનરીવાળા કરતાં એનો ધંધો વધારે હાલતો હોય, એટલે પટેલ બુક સ્ટોર વાળો છે ને એની પાસે પાઘડી છે એમ કહેવાય, બરાબર। પછી રેસકોર્સમાં આઈસ્ક્રીમની દુકાન હોય અને તમારી સોસાયટીમાં આઈસ્ક્રીમની દુકાન હોય, તો વધારે કોની હાલતી હોય? રેસકોર્સ માલ હોય એની વધારે હાલતી હોય, કારણ કે દર બુધવારે અને દર રવિવારે
રાજકોટમાં ટ્રાફિક હોય, લોકો ફરવા નીકળી જાય. અત્યારે તો કોરોના એટલે હમણાં કોઈ પ્રશ્ન નથી, પણ આ કોરોના નહોતો ત્યારે તો બુધવાર અને રવિવાર તમને ખબર જ છે કે રેસકોર્સમાં કેવડો ટ્રાફિક હોય. એટલે ત્યાં લોકો આઈસ્ક્રીમ તો ખાય જ. રાજકોટની પ્રજા તો આઈસ્ક્રીમની શોખીન છે જ, બરાબર. તો ત્યાં જેટલી આઈસ્ક્રીમની દુકાનો છે ને બધી એની પાઘડી ઊંચી ગણાય. શું કામ એને? તો કે મોકાના સ્થળે એની દુકાન આવી છે. મોકાના સ્થળે દુકાન આવી હોય, ધંધો જૂનો હોય, એની માર્કેટમાં પ્રતિષ્ઠા હોય, તો એ લોકો પાઘડી ધરાવે છે એમ કહેવાય. એટલે તમે કોઈ પણ ધંધાની પાઘડી જોઈ શકતા નથી, પણ મિલકત તો છે જ. કારણ કે એ વસ્તુના કારણે ધંધાની માર્કેટમાં એક છાપ છે બજારમાં, એના કારણે એનો નફો વધી જાય છે. એને પાઘડી કહેવાય. બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરી, કારણ કે આ તો હું તમને હજી 4-5 વાર સમજાવવાનો છું અને 12મા ધોરણમાં આખું ચેપ્ટર આવશે. અત્યારે તમે આપણી જ આ જ ચેનલમાં સર્ચ મારી શકો છો. તમે વિડીયો ઉપર કરતા જશો એટલે એમાં પ્રકરણ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન તમારે જોવા હોય તો સ્ટાર્ટિંગના લેક્ચર 1 ને લેક્ચર 2 જોઈ શકો છો, તમને શોખ હોય તો. એમાં પાઘડી એટલે શું એ પહેલા જ લેક્ચરમાં મેં આખું સમજાવ્યું છે, બહુ ડિટેલમાં સમજાવ્યું છે. તો આ પાઘડી છે, અદ્રશ્ય મિલકત છે, ધંધાની કાયમી મિલકત છે, પણ પછી અદ્રશ્ય છે. બીજી આવે છે પેટર્ન્સ. પેટર્ન્સ શું છે? તો પેટર્ન્સ તમે જોઈ નથી શકતા. તમે જોવો છો એ વસ્તુ છે, તમે એની પેટર્ન્સને જોઈ નથી શકતા. જેમ કે 100 ફૂટ દૂર ઊભા હોય ને તોય મારા ખીચામાં ડેરી મિલ્ક ચોકલેટ પડી છે એ છોકરીઓને ખબર પડી છે, આપણી સ્કૂલની. કાં તો કે છોકરીઓ ડેરી મિલ્કની શોખીન હોય, એને ખબર પડી જ જાય કે સાહેબના ખીચામાં મસ્તની ડેરી મિલ્ક પડી છે. એ 100 ફૂટ દૂરથી ખબર પડી જાય. શું કામ ખબર છે? ડેરી મિલ્કની પેટન્ટ. હવે બીજી કોઈ કંપની છે, એની ચોકલેટ મારા ખીચામાં છે, તો તમે જો ડેરી મિલ્ક વચાય તો નહીં 100 ફૂટ દૂરથી, એટલી બધી તો કંઈ આપણી તેજ આંખો ન હોય. પણ બીજી કંપનીની ચોકલેટ મારા ખીચામાં પડી હોય તો તમે ઓળખી ન શકો. ડેરી મિલ્ક હોય તો આમ ઓળખાય જ જાય સીધી. તો એની પેટર્ન્સ છે ને એ રજિસ્ટર્ડ કરાવેલી હોય. એમાં જો આર લખેલું હોય. પાર્લેજીનું પેકેટ કોકના હાથમાં હોય ને તો તમે દૂરથી ને ખબર પડી જાય કે આના હાથમાં પાર્લેજીનું જ પેકેટ છે. એ પાર્લેજીની પેટર્ન્સ રજિસ્ટર્ડ કરાવેલી છે. તો આ પેટર્ન્સ છે. કોઈ પણ પેઢી કે કંપની પાસે પેટન્ટ હોય ને તો એ માર્કેટમાં એક એની છાપ છે, એનાથી ઓળખાતી હોય. અને એની પેટર્ન્સ એને રજિસ્ટર્ડ કરાવેલી હોય. એટલે એના જેવી પેટન્ટ ઇન્ડિયામાં કોઈ રાખી ન શકે, બીજી કોઈ કંપની છે એ. પછી એની ડુપ્લિકેટ આવતી હોય, જેમ કે બાલાજી વેફર છે તો એ પણ તમને દૂરથી ખબર પડી જાય કે આ બાલાજીનું જ પેકેટ છે. ભલે બાલાજી આગેથી વચાય નહીં, પણ તમે એની પેટર્ન જુઓ, બ્લુ કલરનું રેપર હોય, એમાં પીળા અક્ષરે બાલાજી લખ્યું હોય, બરાબર. હવે એનું ડુપ્લિકેટ આવ્યું છે લાલાજી, બાલાજી અને લાલાજી, બરાબર. પણ એ બાલાજી જેવી પેટન્ટ નથી, તમે જોજો. કારણ કે બાલાજીવાળા એ પેટર્ન છે ને એ રજિસ્ટર્ડ કરાવેલી હોય, બરાબર. તો એ એની પેટર્ન્સ છે, જેના કારણે આ જ કંપનીની વસ્તુ છે, આ જ પેઢીની બનાવેલી વસ્તુ છે, એ તમને દૂરથી ખબર પડી જાય. હવે તમે એમ કહો કે સાહેબ પેટર્ન તો આપણે જોઈ શકીએ છીએ, પણ હકીકતે પેટર્ન તમે જોઈ નથી શકતા, એ તો વસ્તુ છે. તો પેટર્ન્સ પણ અદ્રશ્ય મિલકત છે. કોઈ પેઢી કે કંપની પાસે પેટર્ન્સ હોય ને તો એની મિલકત છે, અદ્રશ્ય મિલકત છે, ને પાછી કાયમી છે, વર્ષોથી પેટન્ટ જ છે. જુઓ તમે જે તે પેઢી કે કંપનીની. તો આ પેટર્ન્સ છે. પછી આવે છે ટ્રેડમાર્ક, ત્રીજી અદ્રશ્ય મિલકત. ટ્રેડમાર્ક એટલે લોગો. વિદ્યાર્થી મિત્રો, હવે તમને આપણી યુટ્યુબ ચેનલમાં જે કાંઈ લોગોસ જોવા મળશે, જેમ કે હમણાં તમે યુટ્યુબ ચેનલ આવડી અત્યારે જોશો તો એમાં તમને આર્ટ્સના પણ વિડીયો દેખાશે, 10મા ધોરણના 9મા ધોરણના વિડીયો પણ દેખાશે. એમાં કોક શિક્ષક મિત્રો છે ને એ આપણો નવો લોગો મૂકે છે. કડવીબાઈને અત્યારે 75 વર્ષ પૂરા થયા છે, બરાબર, આપણી શાળાને. તો 75મું વર્ષ આપણું ઉજવણીનું વર્ષ છે. એટલે આપણી શાળાએ
અમૃત પર્વની ઉજવણી રૂપે લોગો બનાવ્યો છે, બરાબર. આ સિવાય તમે આપણી યુટ્યુબ ચેનલમાં જ્યારે લોકડાઉન 1 હતું ને ત્યારે આપણી યુટ્યુબ ચેનલમાં લોગો નહોતો, એમાં ખાલી કે લખ્યો હતો કડવીબાઈનો. પછી આપણી સ્કૂલમાં લોગો છે જ અત્યારે જે તમે જોવો છો એ ફર્સ્ટ લોકડાઉનમાં મેં ફેરવ્યો હતો યુટ્યુબમાં સેટિંગમાં જઈને. મને બહુ કાંઈ કોમ્પ્યુટરમાં આવડતું નહોતું, લોકડાઉનમાં બધું શીખો ઘરે બેઠા બેઠા. તો એ લોગો છે ને એના કારણે માર્કેટમાં ખબર પડે કે આ કડવીબાઈ છે. આપણું બેગ છે એ તમને હમણાં તમારી એકમ કસોટી છે ત્યારે તમને સ્કૂલ બેગ આપવામાં આવશે. તો સ્કૂલ બેગ છે ને એમાં કેવી લખેલ છે, એમાં પણ આપણો લોગો છે એવડા. તો કેવી લખેલું હોય ને ઉપર લોગો હોય એટલે ખબર પડી જાય માર્કેટમાં બધાને કે આ કડવીબાઈ સ્કૂલ જ છે. તો આ આપણો ટ્રેડમાર્ક છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમે જાઓ એટલે SBI કરીને બ્લુ કલરનું ચકેડું લઈ કર્યું હોય એમ એટલે ખબર પડી જાય. તમને એમ થાય કે સાહેબ આનું શું મહત્વ એટલું બધું? એવું નથી, એનું ઘણું બધું મહત્વ છે. અમે ઘણા બધા વર્ષો પહેલાં બોમ્બે ફરવા ગયા ને ત્યારે એક શોરૂમ છે બોમ્બેમાં, એટલે મોલ છે આપણે જ્યાં રાજકોટમાં મોલ છે એવો. આ મોલમાં અમે ગયા ને તો એ મોલ છે ને ઇન્ટરનેશનલ મોલ છે. બોમ્બે તો મોટું સિટી છે એટલે ત્યાં શોરૂમ બધાય છે ને એ વિદેશી કંપનીના શોરૂમ છે બધાય. ઇન્ડિયન કંપની તો એકાદી બે જ હતી, એમાં બધી વિદેશી કંપની, બરાબર. અને શોરૂમના બોર્ડ જોવો ને તો એમાં લેંગ્વેજ એ બધી જે તે દેશની લખી હોય, કારણ કે બોમ્બેમાં તો ઇન્ટરનેશનલ બધી પબ્લિક આવે. હવે એ લોકોને કાંઈક અહીંયા લઈ આવતા ભૂલી ગયા હોય તો એને દેશની વસ્તુ એને એ શોરૂમમાંથી મળી જાય, એ મોલમાંથી મળી જાય. ઇન્ટરનેશનલ લેવલનો મોલ છે, બરાબર. હવે એ ચાઇનીઝ ભાષામાં લખ્યું હોય, જાપાનીઝ ભાષામાં લખ્યું હોય, ફ્રેન્ચ લેંગ્વેજમાં લખ્યું હોય તો એ તમે નામ ન વાંચી શકો. ચાઇનીઝમાં આપણને શું ખબર પડે, પણ કંપનીનો લોગો તો એ જ હોય. લોગા ઉપરથી ખબર પડી જાય કે આ જ કંપની છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક છે ને એ ઓળખ છે કંપનીની, એના ઉપરથી ખબર પડી જાય. તો ટ્રેડમાર્ક કોઈ કંપની પાસે હોય ને તો એને ડ્રો કરેલો હોય, બરાબર. હકીકતે ટ્રેડમાર્ક છે એ પણ રજિસ્ટર્ડ કરાવેલો હોય, એટલે ટ્રેડમાર્કને પણ અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો ટ્રેડમાર્ક કોઈ કંપની કે પેઢી પાસે હોય ને પોતાનો લોગો, તો એ એક એની માર્કેટમાં છાપ ઊભી કરે છે, જેના કારણે માર્કેટમાંથી એનો નફો વધી જાય છે. તો ટ્રેડમાર્ક પણ એક પ્રકારની મિલકત છે, પણ અદ્રશ્ય મિલકત છે. તમારી પાસે જેમ જમીન હોય તો તમે એનો ઉપયોગ કરી શકો, મકાનનો ઉપયોગ કરી શકો. ફર્નિચરના કારણે તમે દુકાન કરી હોય ને તમે ફર્નિચર એમાં ન બનાવ્યું તો કેવું લાગે, અને ફર્નિચર બનાવ્યું હોય તો કેવું લાગે? તો એ ફર્નિચર મિલકત છે, બરાબર, જેનો ઉપયોગ આપણે કરવાનો હોય. એમ ટ્રેડમાર્ક વગરની પેઢી અને ટ્રેડમાર્કવાળી પેઢી. તો ટ્રેડમાર્કવાળી પેઢી છે ને એની માર્કેટમાં એક આખી અસર જ જુદી હોય, તો એ અદ્રશ્ય મિલકત છે. પછી આવે છે છેલ્લે કોપીરાઇટ. હવે તો હમણાં કોરોના આવ્યું એટલે મૂવીઝ બધી આવતી બંધ થઈ ગઈ, પણ માની લો કે છેલ્લે સુપર ડુપર હિટ મૂવી હતી કે ભાઈ બાહુબલી 2 કે હાઉસફુલ 4, બરાબર. તો હાઉસફુલ 4 પિક્ચર આવ્યું એટલે એની સીડી તમને માર્કેટમાં મળતી હોય 20 રૂપિયા, 40 50 રૂપિયાની. એ સીડી તમે ઘરે લઈ આવીને પિક્ચર જોઈ લો ને એટલે એ ગેરકાયદેસર છે. શું કામ એને? તો કે હાઉસફુલ 4 કે બાહુબલી 2 એના કોપીરાઇટ્સ ટિપ્સ કે વિનસ કે એવી કંપનીઓ છે બધી ઇન્ડસ્ટ્રીઝમાં, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં. એ કંપનીને એના રાઇટ્સ બધા વેચ્યા હોય. એ રાઇટ્સ આપણે બોલી છે ને એને હકીકતમાં આખું નામ છે એનું કોપીરાઇટ્સ, બરાબર. તો એ કોપીરાઇટ છે એટલે તમારી કોઈ કોપી ન કરી શકે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક આવી ગઈ હોય ને એકાદા વિષયની, તો એમાં તમે પહેલું જ પેજ ખોલજો એટલે એમાં લખેલું છે કે આ પુસ્તકના કોઈએ કોપી કરવી નહીં, કોપી કરશે તો ફલાણી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે. તો ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક શાળા મંડળના એ કોપીરાઇટ છે.
તમે એની કોપી ન કરી શકો, તમે ઝેરોક્સ કરાવો ને તો એ ગુનો થાય. તો એ તમારી પાસે કોપીરાઇટ હોય ને તો એ માર્કેટમાં એક તમારી છાપ છે. તો કોપીરાઇટ પણ અદ્રશ્ય મિલકત છે. બરાબર. વિગતમાં આપણે વધારે ચર્ચા કરશું જ્યારે આપણે ઓફલાઈનમાં મળશું ત્યારે હું તમને પાછું બધાય પારિભાષિક શબ્દો રિવિઝન તો કરાવવાનો જ છું. અત્યારે આપણે વધારે ડીપમાં નથી જતા, આગળ જોશું. તો 4 અદ્રશ્ય મિલકત કઈ કઈ જોઈ બોલો જઈ? પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. હજી એક વખત બોલો. પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. બોલો જી મારી સાથે. પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. તો ફરીથી આપણે જોઈ લઈએ આખું. તમે જે ઓલું ડ્રો કર્યું છે બધું એ જુઓ. મિલકત મુખ્ય 2 પ્રકાર: વાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકત. વાસ્તવિક મિલકતમાં પાછા 2 પ્રકાર: કાયમી મિલકત અને ચાલુ મિલકત. કાયમીમાં પાછા 2 પ્રકાર: દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય અદ્રશ્ય આપણે પૂરું કરી નાખ્યું. હવે વધ્યું ચાલુ મિલકત. બહુ મહત્વનો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. ચાલુ મિલકત કોને કહેવાય? આ બધું આપણે જોઈને કાયમી મિલકત થઈ. જો હવે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, મશીનરી, ઢોર ઢાખર, વાહનો આ દ્રશ્ય અને કાયમી મિલકત છે. પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અદ્રશ્ય પણ કાયમી મિલકત છે. પણ એવી મિલકત કે જેની કિંમતમાં રોજબરોજના વ્યવહારોને કારણે ફેરફાર થાય તો એને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ધંધો હોય તો ધંધામાં ગલ્લો હોય. ગલ્લો હોય ને, આપણે એમાંથી પૈસા કાઢતા હોય. તો એ ધંધાનો જે ગલ્લો છે એમાં રોકડા રૂપિયા પડ્યા હોય, એને રોકડ સિલક કહેવાય. શું કહેવાય એને? બોલો જી. રોકડ સિલક. તો નવા નવા શબ્દો તમારે શીખવાના છે. આ અકાઉન્ટિંગ લેંગ્વેજ છે, ટર્મિનોલોજી કહેવાય ઇંગ્લિશમાં એને, પારિભાષિક શબ્દો છે એને. તો રોકડ સિલક એટલે શું? તો કે ધંધામાં ગલ્લામાં જે પૈસા પડ્યા છે ને એને રોકડ સિલક કહેવાય. તો રોકડ સિલક, રોકડા પૈસા આપણી પાસે પડ્યા છે એ મિલકત છે. પણ ધંધામાં તો શું થતું હોય? રોજ કેટલાય વ્યક્તિઓને આપણે માલનું વેચાણ કરતા હોય, ઉપરથી આપણે માલની ખરીદી કરતા હોય, તો એને આપણે પૈસા ચૂકવવાના હોય. વેચાણ કરો એટલે રોકડા પૈસા પાછા આવતા હોય. એટલે ધંધાની અંદર જે રોકડ છે એમાં રોજબરોજના જે વ્યવહાર થાય, ધંધામાં વ્યવહાર કેવા થતા હોય? તો કે માલની ખરીદી, માલનું વેચાણ, માલની ખરીદી, માલનું વેચાણ. ધંધાવાળાને તો બધાને જ કરવાનું હોય, બીજું શું કરવાનું હોય? હવે ખરીદી કરી આવે ઉપરથી એટલે એને પૈસા ચૂકવવાના થાય. અહીંયા માલનું વેચાણ કર્યું તો અહીંયાથી પૈસા આવે એટલે રોકડ આવે, રોકડ જાય, રોકડ આવે, રોકડ જાય, રોજ થવાનું. એટલે રોકડ સિલકમાં રોજબરોજના વ્યવહારોના કારણે ફેરફાર થાય તો રોકડ સિલક ચાલુ મિલકત છે. બરાબર. બીજી છે એ જ પૈસા બેંકમાં પડ્યા હોય તો એને બેંક સિલક કહેવાય. શું કહેવાય એને? બેંક સિલક. ગલ્લામાં પૈસા પડ્યા હોય તો એ રોકડ સિલક છે. બેંકમાં પૈસા પડ્યા હોય, ધંધાનું ખાતું હોય બેંકમાં, તો એમાં પૈસા પડ્યા હોય તો એ બેંક સિલક છે. હવે અત્યારે તમે જાણો જ છો કે હવે ઓનલાઈન વહીવટ વધી ગયા. ઓનલાઈન વહીવટ છે એ બેંક થ્રુ જ થાય છે અને આપણા ખાતામાંથી પૈસા ઉપડતા હોય. પછી આપણે ચેકથી વહીવટ કરીએ છીએ. ચેક, વિદ્યાર્થી મિત્રો, હું તમને ઓનલાઈને સમજાવીશ, પાછું ઓફલાઈને સમજાવીશ. તો આપણે કોકને ચેક લખી દઈએ એટલે આપણે એને પૈસા ચૂકવવાના હોય ચેકથી. રોકડા પૈસા ન આપીને બદલે ચેક લખી દઈએ આપણે એને આપણી ચેકબુકમાંથી. તો એ પૈસા આપણા બેંકમાંથી, ખાતામાંથી ઓછા થવાના. એવી રીતના આપણે કોકની પાસેથી પૈસા લેવાના હોય તો એ આપણને ચેક આપે. રોકડા પૈસાને બદલે ચેકથી પૈસા આપે. તો એ ચેક આપણે આપણા ખાતામાં નાખીએ એટલે આપણી બેલેન્સ વધી જાય બેંકમાં એટલી. તો બેંક સિલક એ એટલી નથી રહેવાની, એમાંય રોજના વ્યવહારોના કારણે વધઘટ સતત થવાની છે. તો બેંક સિલક છે એ પણ ચાલુ મિલકત છે. રોકડ સિલક, બેંક સિલક. ત્રીજી બહુ મહત્વની વસ્તુ, માલ સ્ટોક. કોઈ દુકાન તમે મને એ બતાવે કે જ્યાં સ્ટોક ન પડ્યો હોય માલનો. માલ સ્ટોક તો હોય જ. એવી એક દુકાન જોઈએ કે કાંઈ નથી હોય અહીંયા દુકાનમાં, એવું ન હોય. માલ તો ભર્યો જ હોય અંદર એમાં. તો એ જે ધંધાનો માલ સ્ટોક છે ને, છેલ્લા દિવસે જે માલ સ્ટોક પડ્યો હોય એને આખર માલનો સ્ટોક કહીએ આપણે.
તો એ માલ સ્ટોક છે ને એ પણ એક પ્રકારની મિલકત છે. પણ માલ સ્ટોકની કિંમત સ્થિર રહેવાની છે, કાયમી રહેવાની છે નહીં. ધંધામાં સતત ખરીદી થતી હોય માલની એટલે માલ સ્ટોક વધી જાય, સામે પાછું વેચાણ થતું હોય એટલે માલ સ્ટોક ઘટી જાય. સમજાય છે બધાને? એટલે માલ સ્ટોકની કિંમતમાં પણ રોજબરોજના વ્યવહારોના કારણે ફેરફાર થાય તો એ ચાલુ મિલકત છે. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, માલ સ્ટોક. બરાબર? તો આ ત્રણેય ચાલુ મિલકત છે. હજી ચાલુ મિલકત આગળ બીજી એ છે, દેવાદારો ને લેણી હુંડી એમાં લખી છે, પણ એ બે પારિભાષિક શબ્દો છે, એ મારે તમને સમજાવવાના બાકી છે, એટલે એ આપણે આગળ પછી જોશું. બરાબર? અત્યારે તમે આ ત્રણ યાદ રાખો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, માલ સ્ટોક. આ ત્રણેય ચાલુ મિલકત છે. બરાબર? તો અહીંયા ચાલુ મિલકત એ પૂરી કરીએ છીએ. હવે જે છેલ્લો પોઈન્ટ બાકી છે અવાસ્તવિક મિલકત, એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં લેશું અને આગળનો પારિભાષિક શબ્દ પણ જોશું. આપણે આજે જે આપણે સમજ્યા એ ફરી પાછું આપણે રિપીટ કરી દઈએ છીએ પહેલેથી. મિલકતો એના મુખ્ય બે પ્રકાર, વાસ્તવિક મિલકત અને જે આપણે સમજવાનો બાકી હવે એક જ રહ્યો અવાસ્તવિક. વાસ્તવિક મિલકત આપણે આખું પૂરું કરી નાખ્યું. વાસ્તવિક મિલકત કોને કહેવાય? જે વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવતી હોય, જેનું રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય. એના બે પ્રકાર, કાયમી મિલકત, ચાલુ મિલકત. કાયમી મિલકતમાં બે પ્રકાર, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. અને છેલ્લે પછી આ ચાલુ મિલકત આપણે સમજ્યા. બરાબર? તમે શાંતિથી ચોપડામાં બધું પાછું એક વખત સરસ વાંચી લેજો. ન સમજાય તો કોમેન્ટમાં લખજો અથવા વિડીયો સેકન્ડ ટાઈમ જોઈ લેજો. બધા પારિભાષિક શબ્દો થશે ને પછી આખી સિક્વન્સ આવશે, પછી હું તમને પાછું આખું રિપીટ કરાવીશ સ્પીડમાં, એક જ લેક્ચરમાં બધું પૂરું. બરાબર? ત્યારે આપણે આપણો થોડોક મોટો લેક્ચર મૂકશું, 30-35 મિનિટનો. બધા પારિભાષિક શબ્દો ફટાફટ રિવિઝન થઈ જાય. ઓકે? તો આજે આપણે આટલું રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.